તો શું કરો વિદિશાબેન તમે? સારું સારું તમને? હે કહેતો તમને બધાને સારું કહેતો? એમ ન કરે દી. કેમ છો બધા? મજામાં કહેતો? તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? મજામાં જશો, કેમ કે આપણો લોક જો તમે તો મજા જ હોય, બરોબર ને? અમારો વિદિશાબેન જો અટાણામાં બપોરના 12 વાગી ગયા અને ખેલ કરવા માંડ્યા છે. એક સોડા પી ગઈ અને એક શું ખાધું તે વેફર ખાઈ ગઈ એક આખી. તો હવે ખાહે શું? કંઈ નહીં, રોટલી શાક કે કંઈ ખાતી જ નથી, એવું જ ખાય છે અમારા વિધિ. તો હવે શું કરીશું? તો ખાવું કે નથી ખાવું તારે? હે તો આપણે કેશોદથી આવી ગયા હતા. કેશોદથી આવીને હવે જમવા આવી ગયા. હવે પછી આડી જમીન આડી એક થાય એટલે આપણે ગોલાની લારી આપણી વહી જશું, બરોબર ને? તો એમ કરવું? ક્યાં બેઠું? ક્યાં એમ કરીમાં? તો અમારા વિદિશાબેન બેઠો બેઠો કરે છે. ખાવા બેહવું હોય કે? હાલો ખાવું હોય તમારે કે? ખાવું હોય તો આવો કે? હાલો 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 રોટલા શાક ને. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? મજામાં જશો, કેમ કે આજે બીજો દિવસ થઈ ગયો છે, બરાબર? અને સોડાનો બાટલો આજે પતી ગયો છે. સોડાનો બાટલો આજ બીજી વાર પતી ગયો છે. એકવાર તો સાયતમ ઉપર પતી ગયો હતો અને નવા નવા હતા, ખબર ના હતી એટલે મેળામાં ગયા તો લઈને સોંદેડા, અહીંયા બાજુમાં સોંદેડા છે આપણું ગામ, ત્યાં મેળામાં લઈને ગયો અને માન કરીને સવારમાં 7 વાગે માન કરીને બધું ગોઠવું અને ગોઠવીને તૈયાર કરીને રાખ્યું ને ઘરાકી આવવાનું ચાલુ કર્યું ને ત્યાં બાટલો પતી ગયો. બાટલો પતી ગયો ને મેળો માંડ જમાવટવાળો આવ્યો હતો. બાટલો પતી ગયો. બાટલો પતી ગયો પછી બાટલો ફેરવીને કેશોદથી પાછો આવ્યો ને તો મેળો પતી ગયો. એવું કર્યું હતું. અને તેથી તો બહુ માથે, એટલે તે દિવસે તો બધું માથે જ પીડ્યું હતું એમ. અને આજે સાંજે સોડા થોડીક બનાવવાની એવી ત્યારે પણ પતી ગયો. તો હવે આજે બાટલો પતી ગયો છે અને બાટલો આજે ફેરવવાનો છે. તો હવે રિક્ષાવાળાને આપણે ગોતીએ, કેમ કે ગાડીમાં તો આવે એમ છે નહીં. ગાડીમાં 2 જણા હોય ને તો આવે એની હિસાબે. અને લાંબો બાટલો હોય ને એટલે ઘરની પકડવાની કે બાંધે કંઈ મેળ ના આવે. એટલે રિક્ષાવાળો કંઈક માટી આવશે તો એની યારે બાટલો આપણે ભરાવી લેવાનો છે. એટલે બરાબર જ મૂકી દીધો છે બાટલો. રિક્ષાવાળો આવે એટલે ચડાવી દેવું સીધું આપણે. આપણે જવાનું છે કેશોદ. કેશોદની થોડીક ખરીદી કરવાની છે, બરફને લેવાનું છે એટલે લેતા આવશું ને પછી પાછા આપણે ધંધા ઉપર વળગી જશું. શું કરો વિદિશાબેન તમે? હા શું કરો તમે વિદિશાબેન? હે ઈ નો ખવાય, ટાઢું લાગે નથી. ચાલ્યું પડો જો લાલ લાલ લીપ થઈ ગઈ. નો ખવાય ગાંગડા એવા બરફના. કટકા ખવાય. છાશ પીવાની હોય, ઠંડી ઠંડી છાશ. ભાંગતી નહીં હો, તૂટશે ને દાંત ખરી જાય. ક્યાં જવું હતી તારે? આ તો બસડ્યું એવું લાગે. બચ્ચું એમ કંઈકમાં. તો ઘરે આવી ગયા જમવા. હવે પાછા જમીન કાઢવીને બીજે દિવસે આપણે વિડીયો પાછો ઉતાર્યો હતો. હવે જમીન કાઢવી જોઈએ, બરાબર? તો ચાલો તમારે જમવું હોય તો શાક ને રોટલા ને એવું હે ભાઈ. શાક ને રોટલા ને ઠંડી ઠંડી છાશ ને આવું હે ભાઈ જમવાનું. અમારા દેશી ગામડામાં તો બીજું શું હોય ભાઈ? અમારા વિદિશાબેન જો બસું થઈ ગયું. બસું નાનું બાવ થઈ ગયું ને? હે નાનું બાવ થઈ ગયું તું?